રાજકોટમાં વ્યાજખોરોના અજગર ભરડામાં વધુ એક નિર્દોષ જિંદગી હોમાઈ હોવાની ઘટના સામે આવી છે। વ્યાજખોરોના અસહ્ય ત્રાસથી કંટાળી અમિત તન્ના નામના વ્યક્તિએ ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો। આપઘાત કરતા પહેલા અમિતભાઈએ એક વિડીયો બનાવ્યો હતો। સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં વ્યાજખોરોના અસહ્ય ત્રાસથી કંટાળી અમિત તન્ના નામના વ્યક્તિએ ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો। આપઘાત કરતા પહેલા અમિતભાઈએ એક વિડીયો બનાવ્યો હતો, જેમાં તેમણે છેલ્લા 6 વર્ષથી જયદીપ મૈયર નામનો શખ્સ તેમને માનસિક અને શારીરિક રીતે હેરાન કરતો હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે। આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચકચાર મચી જવા પામી છે। ઘટના અંગે મૃતકની પત્નીએ ચોંકાવનારા ખુલાસા કરતા જણાવ્યું હતું કે અમિતભાઈએ આરોપી જયદીપ પાસેથી માત્ર 1 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા, જેની સામે તેઓએ 60,000 રૂપિયા જેવી રકમ તો ભરી ચૂક્યા હતા। આમ છતાં વ્યાજખોરોની લાલચ અટકી નહોતી। આરોપી અમિતભાઈ પાસેથી અગાઉ જ 8 કોરા ચેક પડાવી લીધા હતા, જેમાં મનસ્વી રીતે મોટી રકમ લખીને બેંકમાં જમા કરાવી દીધા હતા અને ચેક બાઉન્સ કરાવીને કોર્ટમાં કેસ કરી અમિતભાઈને કાયદાકીય ગૂંચવણમાં ફસાઈ દીધા હતા। આ વિડીયો બનાવવાનું કારણ એક જ છે કે ખરેખર કહું ને તો આને સાક્ષી રાખીને કહું છું, મેં આવડા રૂપિયા નથી લીધા કોઈ પાસે ભાઈ, અને આજે મારે તો જે કરવું હતું મેં કરી લીધું, પણ એક છે ને આને મારી પ્રાર્થના છે કે મને ભૂત બનાવજે, ભૂત બરાબર। હું ચૈલા પાસે છે ને મારો 7 વર્ષનો હિસાબ લેવા આવીશ, અને એ હકીકત છે કે માણસ છે ને મરી જાય ને ત્યાં જ સામેવાળા માને કે આ સાચો છે, બાકી કોઈ નથી માનતું, બરાબર, બાકી કોઈ નથી માનતું। અને હજી કહું છું, આને સાક્ષી રાખીને કહું છું, મેં આવડા રૂપિયા નથી લીધા, એણે મારા ખોટા જ ચેક નાખી દીધા છે, અને હજી મને એમ કહે છે કે 8 ચેક પડ્યા છે। એ હજી મને એમ કહે છે કે દવા પી જાય ને તો આ જજ મને જામીન આપી દે, તો ભાઈ મેં પી લીધી છે, બરાબર। તને કદાચ ને આ કોર્ટ જામીન આપી દે, આ નહીં આપે, મારા શબ્દો લખી રાખજે તું, આ તને નહીં આપે, નહીં આપે, નહીં। મારા ઘરવાળાએ કાલે રાત્રે સુસાઇડ કર્યું છે, દવા પીધી છે। જયદીપ દિનેશભાઈ મૈયર છે ને હેરાન કરતો હતો, એના હિસાબે એને દવા પીધી છે। 30 કોર્ટમાં છે ને 30,000 રૂપિયા ભરવાના હતા, એની કીધે 30,000 રૂપિયા ન થયા, એટલે એને ફોન કર્યો કે મારી પાસે 30,000 રૂપિયા અત્યારે નથી થાય, મારી પાસે 15,000 રૂપિયા થાય છે, તું સમાધાન કર નાખ। જયદીપ દિનેશભાઈ મૈયરે ના પાડી કે હું સમાધાન નહીં કરું, 30,000 હોય તો જ હું સમાધાન કરીશ। મારી પાસે પૈસા હતા સાહેબ, પણ મેં છે ને 30,000 રૂપિયા ભેગા કર્યા હતા ને એમાંથી એની 31 તારીખે એન્જોયગ્રાફી કરવાની હતી જુનાગઢ મેં કેજીએમાં એન્જોયગ્રાફી કરાવીને, એટલે મારી કીધે પૈસા વપરાઈ ગયા હતા, 15,000 મેં એને સમાધાન કરવાનું કીધું, એટલે એને સમાધાન ન કર્યું। દિનેશ એને છે ને એટલે અમિતે દવા પીધી, મને આમાં ન્યાય આપો, મારા ઘરવાળો આજે ગયો છે, કાલ સવારે કોઈક બીજાનો જાય અને મને પૂરેપૂરો ન્યાય આપો ને જયદીપ બોરીચા ઉપર ફરિયાદ નોંધો મારી, ત્યાં સુધી આથી ડેડ બોડી હું નહીં લઉં। વ્યાજખોરો જયદીપ છેલ્લા 3 વર્ષથી અમિતભાઈને આજીવિકાનું સાધન એવી રિક્ષા પણ બળજબરીથી પડાવી લીધી હતી। માત્ર 40,000ની બાકી રકમ સામે વ્યાજખોરો હજુ પણ 3.5 લાખ રૂપિયાની પઠાણી ઉઘરાણી કરતો હતો। વ્યાજના વિષયક અને સતત મળતી ધમકીઓની હારી જઈને અંતે અમિતભાઈએ મોતને વહાલ કર્યો હતો। હાલ પોલીસે આ મામલે મૃતકની પત્નીના નિવેદન અને વાયરલ વિડીયોના આધારે જયદીપ મૈયર વિરુદ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે। મૃતકના પત્ની જ્યાં સુધી આરોપી જયદીપ મૈયર વિરુદ્ધ ગુનો ન નોંધાય ત્યાં સુધી મૃત્યુને નહીં સ્વીકારે તેવી માંગ કરી હતી। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।